ઠગ ગુરુ પ્રદીપ જોટાંગિયાનો આશ્રમ તોડવા માંગ। યોગના નામે ભોગ માટે નકલી નોટો છાપતો ઠગ ગુરુ પ્રદીપ જોટાંગિયા કાળા કારનામાની કુંડળીઓ ધીમે ધીમે ખુલી રહી છે। ત્યારે હવે તેમને સુરતમાં જે આશ્રમ બનાવ્યો છે તે પણ ગેરકાયદે હોવાનું ખુલ્યું। ત્યારે કથિત યોગ ગુરુ પ્રદીપનો આશ્રમ તોડી પાડવા માંગ ઉઠી છે। કામરેજના ધોરણપારડી આશ્રમને તોડી પાડવા માંગ કરી છે। ગામ લોકોએ આશ્રમ પર બુલડોઝર ફરે તેવી ઈચ્છા વ્યક્ત કરી। ગામ લોકોએ કહ્યું કે અમારા ગામને લાંછન લગાવ્યું। પાખંડી યોગ ગુરુ પ્રદીપ સામે કડક કાર્યવાહીની પણ ગામ લોકોએ માંગ કરી છે। બીજી તરફ આશ્રમ તોડવાની માંગ કરતા સ્થાનિક વોર્ડના સભ્ય તુષાર પટેલને ધમકીભર્યા ફોન આવ્યો। ધોરણપારડી આશ્રમમાંથી સ્થાનિક ગ્રામ પંચાયતના સભ્યને ધમકી મળી। આશ્રમમાંથી ધમકી આપતો કોલ આવ્યાનો તુષાર પટેલે આક્ષેપ કર્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ આદમી પાર્ટી એકલી લડશે, કોંગ્રેસ સાથે નહીં કરે ગઠબંધન। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થવાને ઘડીઓ ગણાઈ રહી છે। સ્થાનિક ચૂંટણીને લઈને રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી દીધું। પ્રચાર પ્રસાર પૂરજોશમાં શરૂ કરી દીધો। આ વખતે સ્થાનિક ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ જામશે, કેમ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન તૂટી ગયું છે। એટલે આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર એકલું ચૂંટણી લડશે, કોંગ્રેસ સાથે નહીં લડે ચૂંટણી, જેની જાહેરાત કરી છે। આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ તેમણે જાહેરાત કરી કે આ ચૂંટણીમાં કોંગ્રેસ સાથે આપ નહીં કરે ગઠબંધન। આમ આદમી પાર્ટી 10,000થી વધુ સીટ પર એકલા હાથે ચૂંટણી લડશે, જેને લઈને 24 અને 25મી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આવશે ગુજરાત પ્રવાસે। 25 માર્ચ અમરેલીમાં ખેડૂતોનું વિજય વિશ્વાસ સભાનું આયોજન છે। 26 માર્ચના જામનગરના લાલપુરમાં વિજય વિશ્વાસ સંમેલન ખેડૂતોની સભા। 27મીએ દાહોદમાં સભાનું આયોજન છે। આમ આદમી પાર્ટી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોઈ ગઠબંધન કરવા નથી જઈ રહી। આમ આદમી પાર્ટી પોતે આમ લોકોના બળ ઉપર ચૂંટણી લડી રહી છે। સ્થાનિક ચૂંટણી પહેલા ભાભર કોંગ્રેસને ઝટકો, 100 કાર્યકર ભાજપમાં જોડાયા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પક્ષપલટાની મોસમ આવી ગઈ છે। ત્યારે બનાસકાંઠાના ભાભરમાં કોંગ્રેસમાં ભંગાણ થયું છે। ભાભર કોંગ્રેસના 100 કાર્યકરોએ કોંગ્રેસને બાય બાય કરીને કેસરિયું ધારણ કર્યું। જિલ્લા કોંગ્રેસના આગેવાનોથી કંટાળીને કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો। મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ભાજપ જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરે ખેસ પહેરાવીને આવકાર્યા। ભાભર પાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી મોટી સંખ્યામાં નેતાઓએ રાજીનામા આપતા ખળભળાટ મચી ગયો, જેની અસર હવે ચૂંટણીમાં કેટલી પડશે તે જોવું રહ્યું। યુદ્ધની અસર હવે ભગવાન પર પણ પડી છે। ડાકોરમાં પ્રસાદી વિતરણ બંધ। ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ કમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતની અસર જોવા મળી। મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને આપવામાં આવતી નિઃશુલ્ક ભોજન પ્રસાદી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી। કમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું। ટેમ્પલ કમિટીના મેનેજરના જણાવ્યા મુજબ શનિવાર અને રવિવારે અહીં 2000થી વધુ ભક્તો પ્રસાદી લેતા હતા, જ્યારે અન્ય દિવસોમાં આશરે 1000 જેટલા ભક્તો આ સુવિધાનો લાભ લેતા। ગેસ સિલિન્ડરની પૂરતી ઉપલબ્ધતા થતાં જ ભોજનશાળા ફરી શરૂ કરવામાં આવશે। હજારો લોકોએ ચૈત્રી નવરાત્રીને લઈને ચોટીલા ડુંગરની પરિક્રમા કરી। કાળઝાળ ગરમી વચ્ચે જય માતાજી જય ચામુંડા માતાજીના નાદથી ચોટીલાનો ડુંગર ગુંજી ઉઠ્યો। હજારો માઈ ભક્તોની આસ્થા સામે સુરેશદાદાનો તાપ પણ ઝૂકી ગયો। તેમ ચોટીલાના ડુંગરની પરિક્રમા કરવા લોકો ઉમટી પડ્યા। ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડા માતાજીના જયકારા સાથે પરિક્રમાનો પ્રારંભ થયો। દૂર દૂરથી ભક્તો ચામુંડા માતાજીના દર્શન અને પરિક્રમા માટે પહોંચ્યા। ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। ધર્મ જાગરણ સમન્વય તેમજ ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ દ્વારા ચોટીલા ડુંગર પરિક્રમાનું સતત 6ઠ્ઠા વર્ષે આયોજન કરવામાં આવ્યું। ચોટીલા નવગ્રહ મંદિરથી નાના ફાળિયાદ રોડ થઈને ખોડિયાર ગાળા અને કબીર આશ્રમ થઈ ચોટીલા ડુંગર તળેટીમાં 6 કિલોમીટરની ડુંગર પરિક્રમા પૂર્ણ થઈ। પરિક્રમાના રૂટના ભક્તો પાણી માટે, છાશ માટે, શરબત તેમજ પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ચામુંડા માતાજી ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી। સમગ્ર માહોલ ચામુંડા માતા કી જયના નાદ સાથે ગુંજી ઉઠ્યો। ભાવનગરમાં જૂની અદાવતમાં 2 રાઉન્ડ ફાયરિંગથી પોલીસ દોડતી થઈ। ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં જૂની અદાવતમાં પથ્થરમારો થયા બાદ 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું। રમઝાન માસ દરમિયાન 18મા રોજાના દિવસે મોડી રાત્રે શહેરના નવાપરા વિસ્તારમાં મિત્ર સાથે બેસેલા જાહિદ ફારૂકભાઈ સાથે કેટલાક ઇસમોએ ઝઘડો કર્યો, તેમજ બોલાચાલી બાદ જાહિદ નામના યુવાનને કેટલાક ઇસમોએ માર માર્યો। જોકે પવિત્ર રમઝાન માસ ચાલતો હોય આ બાબતે પરિવાર દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવી નહોતી, જે બાદ ગઈકાલે ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે। જે દરમિયાન મોડી રાત્રે કેટલાક ઇસમો નવાપરા વિસ્તારમાં આવ્યા, જે દરમિયાન ઝઘડો કરીને પથ્થરમારો અને ફાયરિંગ કરવામાં આવ્યું। જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો। તપાસ દરમિયાન પોલીસે એક ખાલી કાર્ટિજ સ્થળ પરથી કબજે કર્યું। અંતે છોટાઉદેપુરની તૈયાર હોસ્પિટલના લોકાર્પણનો મંત્રીઓને મળ્યો સમય। છોટાઉદેપુરના ગઢ બોરિયાદમાં કરોડોના ખર્ચે બનેલી હોસ્પિટલનું લોકાર્પણ નહીં થતાં ગામડાઓ અને દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડતી હતી। લોકો પરેશાન હતા।
ગઢ બોરિયાદ ખાતે 5.5 કરોડના ખર્ચે અદ્યતન હોસ્પિટલ ધૂળ ખાઈ રહી હતી. લોકાર્પણ કરવામાં ન આવતા હોસ્પિટલમાં તાળા લાગેલા હતા અને એમ્બ્યુલન્સ પણ ધૂળ ખાઈ રહી હતી. ત્યારે હવે મંત્રી અને અધિકારીને લોકાર્પણનો સમય મળ્યો. અધિકારીઓએ સમય ફાળવી હોસ્પિટલ અને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. બીજી તરફ નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તાર માટે 2 સ્પેશિયલ મિની જીપની પણ વ્યવસ્થા કરવામાં આવી, જે ખાડાવાળા કે પાણી ભરાયેલા હોય તેવા રસ્તા પર પણ ચાલી શકે તેવી ક્ષમતા ધરાવે છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આગામી 2 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે વધારો. ગરમીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી. હાલ પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા 7 દિવસ બાદ બદલાઈ શકે સ્થિતિ. માવઠાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 24 માર્ચે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવશે પશ્ચિમી વિક્ષેપ, જેના કારણે રાજ્યમાં ઉત્તર, મધ્ય અને કચ્છના ભાગોમાં આવી શકે વાદળ. 26 માર્ચ બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપની શક્યતા. ગુજરાત પર 29 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધી થઈ અસર. ભારે પવનની ગતિ રહેવાની શક્યતા. 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. એપ્રિલના બીજા સપ્તાહમાં પણ પલટાશે હવામાન. 10 એપ્રિલથી 20 એપ્રિલ વચ્ચે આવશે પલટા. પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડશે. રાજ્યમાં કરા પડવાની રહેશે શક્યતા. એપ્રિલમાં હવામાનમાં આવશે વધુ પલટા. બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા બનવાની શક્યતા. 20 એપ્રિલથી જૂન વચ્ચે આવી શકે છે વાવાઝોડું. 20 મે બાદ અરબ સાગર સક્રિય થાય તેવી શક્યતા. બંગાળના ઉપસાગરમાં ઊંચા મોજા ઉછળે તેવી શક્યતા. 20 મે થી 20 જૂન વચ્ચે ચક્રવાતો આવવાની શક્યતા. ઓમાન તરફ ચક્રવાત જતા નહીં થાય અસર. 8મી જૂનથી દરિયામાં પવન બદલાશે. ઊંચા મોજા ઉછળવાની આગાહી. રાજસ્થાનના જેસલમેરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વરસાદી માહોલ. કમોસમી વરસાદથી વાતાવરણમાં ફેલાઈ ઠંડક. પ્રવાસીઓ અને સ્થાનિકોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાના ભલેસામાં ભારે હિમવર્ષા. કાતિલ ઠંડી વચ્ચે કુદરતનું અદ્ભુત સૌંદર્ય ખીલી ઉઠ્યું. પહાડી વિસ્તારો બરફની ચાદરમાં લપેટાયા. સફેદ સ્વર્ગ જેવા દ્રશ્યો કેમેરામાં કેદ. ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયું રામનગરી અયોધ્યા. વિઝિબિલિટી ઘટતા જનજીવન થયું પ્રભાવિત. ગાઢ ધુમ્મસને કારણે વાહન ચાલકો પરેશાન. ઠંડીનો પારો ગગડ્યો. હિમાચલ પ્રદેશના મંડીમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરાઈ. અંકલેશ્વરના કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના યાર્ડમાં આગની ઘટના. યાર્ડમાં પાર્ક કરાયેલા ટ્રેલરના કેબિનમાં લાગી હતી આગ. કર્મચારીઓ અને ફાયર વિભાગની જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ. આગનું કારણ અકબંધ. તમિલનાડુના વિદ્રાણીયમાં મરી પરવારી માનવતા. પાડોશીએ પાડેલા શ્વાનને છૂટો મૂકી મહિલાને કરડાવ્યો. દર્દથી ચીસો પાડતી મહિલાને જોઈ પાડોશીએ ઘરનો દરવાજો બંધ કરી તમાશો જોયો. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ. માંડવીના મસ્કામાં દેખાયો દીપડો. ક્રાંતિ તીર્થ સ્મારક પાસે ધોળા દિવસે દીપડો દેખાતા ફફડાટ. દીપડાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. આ વિસ્તારમાં સંભવત પહેલી વખત જોવા મળ્યો દીપડો. મધ્યપ્રદેશના સિંગરોલીમાં આડા સંબંધની અદાવતમાં મહિલા પર હુમલો. પત્ની, પુત્રી અને સાસુએ રસ્તા વચ્ચે મહિલાને માર્યો માર. વાયરલ વિડીયોએ મચાવી ચકચાર. ઝિયાવન પોલીસે નોંધી ફરિયાદ. બિહારના ગયામાં રફતારનો કહેર. તેજ ગતિએ આવતી બસે બુલેટ સવાર બેંક અધિકારીને કચડ્યા. સીસીટીવીમાં કેદ થઈ કાળજું કંપાવતી ઘટના. બેંક સાંસદ ભરત સુતરિયા ફરી જોવા મળ્યા શાયરાના અંદાજમાં. અમરેલી માર્કેટયાર્ડમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન કરી શાયરીઓ. ટીમ અને વિકાસને લઈને સાંસદનો અનોખો સંદેશ. પત્તों ने रंग बदला इसीलिए गिर पड़े वरना पेड़ों को कहाँ तकलीफ थी. कई एकता पर भार મૂક્યો. 5 ધારાસભ્યો સંગઠન અને ટીમ સાથે કામ કરવાથી જ વિકાસ થતું હોવાનું વાત કરી. ઝાડ અને પાંદડાની ઉપમા આપી સાથે રહેવાની જરૂરિયાત પણ સમજાવી હતી. मिली जाएगी मंजिल यूं ही भटकते भटकते गुमराह तो वो है जो अभी घर से नहीं निकले. શાયરીથી કાર્યકરોને પ્રેરણા આપી. ઘર કે ઓફિસમાં બેઠા રહેવાને બદલે મેદાનમાં કામ કરવું જરૂરી હોવાનું જણાવ્યું. ટૂંક સમયમાં ચૂંટણીનો સંકેત આપતા વિકાસ કાર્યોને આગળ રાખવાની અપીલ. અમરેલીમાં થઈ રહેલા વિકાસની સમગ્ર ગુજરાતમાં ચર્ચા થતી હોવાનો પણ દાવો કર્યો. સાબરકાંઠા હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રક વચ્ચે થયો અકસ્માત. 2 ટ્રક વચ્ચેના અકસ્માતના હજીપુરા પાસે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. ગમખ્વાર અકસ્માત. ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા ટ્રકના કેબિનના કચ્ચરઘાણ નીકળી ગયા. ડ્રાઈવર કેબિનમાં ફસાતા ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ. ફાયર વિભાગ, પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળે એકઠા થઈ ગયા. ડ્રાઈવરની ઇજાઓ પહોંચતા સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો. ઘટનાની જાણ કરતા હાઈવે પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માત સ્થળેથી બંને ટ્રકોને સાઈડમાં ખસેડી ટ્રાફિક હળવો કરવામાં આવ્યો.
ગીર સોમનાથના ઉનામાં ડાલામથ્થાએ રોડ બાંધમાં લીધો હતો. નાઠીજ સુલતાનપુર રોડ વચ્ચે સિંહ બેસી જતા અફરાતફરી. સિંહ આરામ કરવા રોડ પર બેસી જતા વાહનોના પૈડા થંભી ગયા. કલાકો સુધી રોડ પર વાહન વ્યવહાર ઠપ થયો હતો. સિંહ રોડ પરથી ખસતા ફરી શરૂ થયો વાહન વ્યવહાર. વાહન ચાલકોએ સિંહના અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા. ગીર સોમનાથમાં ગુજરાતના સૌથી મોટા મત્સ્ય ઉદ્યોગની વેરાવળ બંદર પર માછીમારો અને પોલીસ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બંદર અને સોમનાથ રોડના ચીકણા રસ્તા મુદ્દે બેઠક યોજી હતી. નિર્ણય લેવાયો. એસઓજી અને વેરાવળ પોલીસના અધિકારીઓ તેમજ ફિશ એસોસિએશન આગેવાનો ઉપસ્થિત રહ્યા. એક સાથે 500 જેટલા માછીમારો પણ બેઠકમાં હાજર રહ્યા. રસ્તા પર માછલીના પાણીથી થતા અકસ્માતો રોકવા ચર્ચા કરાઈ. જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો અમલ કરવા સૂચન કરાયું. ડાંગ જિલ્લાના વઘઈ પોલીસે ફરિયાદના આધારે વાહન ચોરી કરતા 2 રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા. પોલીસની ટીમ ગણતરીના કલાકોમાં પિકઅપ જીપ ચોરી કરનાર 2 આરોપીને મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પરથી ચોરીના પિકઅપ સાથે મહારાષ્ટ્રના દેવીદાસ ભોયે અને ડાંગ જિલ્લાના મધુ ભોયેને ઝડપી પાડ્યા હતા. પકડાયેલ આરોપીને પોલીસે કડક રીતે પૂછપરછ કરતા આરોપીઓએ ડાંગ અને નવસારીના વાંસદા તાલુકામાંથી અન્ય ગુનાઓની કબૂલાત કરી હતી. આરોપી પાસેથી પિકઅપ સહિતના ચોરીના અન્ય 3 મોટરસાયકલ, સબમર્સિબલ મોટર તેમજ ઇલેક્ટ્રિક સામાન મળી કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો. વઘઈ પોલીસને સફળતા મળી. गजानन फूड्स, हर मिर्च का मास्टर। ભાવનગરના નવાપરા વિસ્તારમાં પથ્થરમારા બાદ ફાયરિંગ. હથિયારધારી શખ્સોના સીસીટીવી આવ્યા સામે. ગેસ અસેજ વચ્ચે અમદાવાદમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ. એજન્સીનો કર્મચારી ભરેલી બોટલમાંથી ગેસ કાઢતો 65 ગેસ સિલિન્ડર જપ્ત. ચૈત્રી નવરાત્રી નિમિત્તે ભક્તોએ કરી ચોટીલા ડુંગરની પરિક્રમા. 6 કિલોમીટરની ડુંગર પરિક્રમા બાદ મહાપ્રસાદનો લીધો લાભ. આગામી 2 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે વધારો. ગરમીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી. હાલ પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા 7 દિવસ બાદ બદલાઈ શકે સ્થિતિ. માવઠાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 24 માર્ચે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવશે પશ્ચિમી વિક્ષેપ, જેના કારણે રાજ્યમાં ઉત્તર, મધ્ય અને કચ્છના ભાગોમાં આવી શકે વાદળ. 26 માર્ચ બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપની શક્યતા. ગુજરાત પર 29 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધી થઈ અસર. ભારે પવનની ગતિ રહેવાની શક્યતા. 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન.